પૂરણ ગલન. ખાય પૂતગલ ને ખાલી અહંકાર કરે છે કે મેં ખાધું, એને ખબર જ નથી કે બીજો કોઈ છે. આ તો પારકી પીડા પોતે લઈ લે છે. દાદા ભગવાન. ખાવાની પ્રક્રિયા અંગે જ્ઞાની પુરુષ દાદા ભગવાને ખૂબ જ સરસ વૈજ્ઞાનિક રહસ્ય છતાં કર્યા છે. દાદાજી કહે છે, આ ખાવું પીવું જે દેખાય છે તે બધા પર પરિણામ છે અને પાછા ગલન સ્વરૂપે છે. પરંતુ ગલન સ્વરૂપને લોકો સમજે છે કે મેં ખાધું, મેં પીધું. એક સત્સંગી ભાઈ પૂછે છે, ખાધું એ તો પૂરણ ના કહેવાય? દાદાજી સમજાવે છે, લૌકિક ભાષામાં તેને પૂરણ કહેવાય, પણ ખરી રીતે એ ગલન ડિસ્ચાર્જ છે. ખાધું એ પૂરણ કર્યું, પણ એ પૂરણ ખરેખર તો પ્રથમ ગલન ફર્સ્ટ ડિસ્ચાર્જ છે અને સંડાસ ગયા એ બીજું ગલન કહેવાય. જગત તો જે દેખાય છે તેને સત્ય માને છે. ઇન્દ્રિય જ્ઞાનથી સત્ય માનવાથી તો આ જગત ચાલી રહ્યું છે, પરંતુ મૂળ સ્વરૂપે તો જ્ઞાની પુરુષ જ જોઈ શકે. જે પૂરણ થાય છે તેને તો એકલા જ્ઞાની જ એમના જ્ઞાનમાં જોઈ શકે. બાકી આ બધું જગત ગલન સ્વરૂપે જ છે. દાદાજી કહે છે, મેં બધા ડૉક્ટરોને પૂછેલું કે આ નખ વધે છે તે શું છે? તે કેલ્શિયમને લીધે, પણ ખરેખર તેવું નથી. ખરી રીતે તો એ ગલન જ છે. ખોરાકમાં સંયોગી પુરાવાને કારણે હાડકાનું પૂરણ થઈ રહ્યું છે. તે નખ વાટે ગલન થાય છે. જે નકામું થાય છે તેનું ગલન નિયમથી જ થઈ જાય છે. તેવી રીતે આ દેહના પરમાણુઓનું પૂરણ ગલન થયા જ કરે છે. મનુષ્ય 10 વર્ષનો હતો ત્યારે જે પરમાણુ હતા તેમાંનું એકેય પરમાણુ 25મે વર્ષે ના હોય. જૂનાનું ગલન થાય છે ને નવાનું પૂરણ થાય છે. પૂરણ ગલન એમ ઘટમાળ ચાલ્યા જ કરે છે. સત્સંગીભાઈ પૂછે છે, વનસ્પતિ ઈંડા બધામાં જીવ છે, તો પછી ખાવા પીવાની બાબતમાં એક સંસારી માણસે ક્યાં સુધી વિવેક રાખવો? દાદાજી કહે છે, જે જીવ આપણાથી ત્રાસ ના પામે તેનો ખોરાક તરીકે ઉપયોગ થાય. ખોરાક ખાવામાં ગમે તે હિંસા કરવી હોય તો એટલા જીવની કરવી જે ત્રાસ ના પામતા હોય. કીડી જેવા જીવો જેને અડવાથી ત્રાસ થાય એને અડશો નહીં અને મારશો નહીં. આ ઘઉં, બાજરી અને ચોખા છે એ બધા ત્રાસ પામતા નથી, કારણ કે એ બેભાન અવસ્થામાં છે, માટે તેમને દુઃખ નથી લાગતું, એટલે એનો ખોરાક તરીકે ઉપયોગ કરજો. આ શાકભાજી એ બધા ખાવાનો આપણને અધિકાર છે, કારણ કે એ એકેન્દ્રિય જીવ છે. ભગવાને આ એકેન્દ્રિય જીવોને ખાવાની છૂટ આપેલી છે, પણ એનો બગાડ ન કરવો જોઈએ. શોખની ખાતર એનો ઉપયોગ ન કરવો જોઈએ. પેટને પોષણ થાય એટલા પૂરતું હોવું જોઈએ, તો એ કંઈ બાધક નથી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. આપણે ખાતા જ નથી. અંદર જે પરમાણુ છે એ બહારથી ખેંચે છે, કારણ કે એ પ્રયોગ છે. 1/29 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.